નમસ્કાર મિત્રો, જો તમે સ્ટોક માર્કેટમાં કામ કરી રહ્યા હો તો તમે ભાવ ભગવાન છે તેવું સાંભળેલું જ હશે. તો એવી જ રીતના હું તમારી સાથે ચાર્ટ શેર કરવા જઈ રહ્યો છું, જેમાં પ્રાઇસ પ્લસ વોલ્યુમ સાથે એક્શન જોવા મળી રહ્યું છે. તો ચાર્ટની વાત કરવામાં આવે તો તેનું નામ છે અનંતરાજ રહેવાનું છે. તો મંથલી ટાઈમ ફ્રેમ ઉપર આપણને એક મલ્ટી યર ઓલ ટાઈમ હાઈનું બ્રેકઆઉટ જોવા મળ્યું હતું થોડા ટાઈમ પહેલાં, જે હતું 185નો લેવલનું. ત્યારબાદ આપણને 900 સુધીનું લેવલ જોવા મળ્યું હતું. પણ જો અહીંયા વાત કરવામાં ફેવર રિટ્રેસમેન્ટ લગાવવામાં આવે તો ઓલ ટાઈમ હાઈથી કરેક્શન જોવા મળ્યું, અને જેનો ગોલ્ડન રેશિયો છે ત્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ જો વીકલી ટાઈમ ફ્રેમ ઉપર વાત કરવામાં આવે તો બધી જ ઈએમઆઈ છે ને તે એક નેરો રેન્જમાં આવી ગઈ હતી, અને જે અહીંયા રેઝિસ્ટન્સ લેવલ છે એનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. એ તો ઠીક વાત છે, પણ એની સાથે સાથે આપણે વોલ્યુમની વાત કરવામાં આવે તો જબરદસ્ત વોલ્યુમમાં હલચલ થતી જોવા મળી રહી છે, એટલે વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. સેમ આપણે ડેલી ટાઈમ ફ્રેમ ઉપર પણ જોશું ને તો આવનારા સમયમાં અહીંયા પણ આપણને ગોલ્ડન ક્રોસઓવર જોવા મળી શકે છે. હજુ મળ્યું નથી. અને જો 200 બ્લેક લાઇન છે ને તો 200 EMA છે. તો અહીંયા શું થયું, એનો રેઝિસ્ટન્સ લેવલ હતો ને એની આસપાસ 3-4 અઠવાડિયા સુધી જબરદસ્ત કન્સોલિડેશન જોવા મળ્યું. વોલ્યુમ એકદમ ડેડ જોવા મળ્યું. જે 200 EMAનું બ્રેકઆઉટ આવ્યું ને એક કેન્ડલની વાત કરવામાં આવે તો જબરદસ્ત વોલ્યુમ સાથે બ્રેકઆઉટ જોવા મળ્યું. ત્યારબાદ 2-3 કેન્ડલનું ફરીથી કન્સોલિડેશન અને ફરી વોલ્યુમ સાથે રેઝિસ્ટન્સ લેવલનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો કોઈ પણ સ્ટોક હોય તેમાં પ્રાઇસ અને વોલ્યુમની સાથે એક્શન જોવા મળતું હોય તો તમારે એ સ્ટોકને આવનારા સમય માટે રડાર ઉપર રાખવા જોઈએ. જેમાં જ્યારે પણ તમને એન્ટ્રીનો મોકો મળે ત્યારે તમે તમારું ખુદનું એનાલિસિસ કરીને એન્ટ્રી કરી શકો છો. આવી જ રીતના ચાર્ટ એનાલિસિસ માટે વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.